ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ભાગ 8. આજના ભાગમાં આપણે આયનીકરણ એન્થાલ્પી અંગે ચર્ચા કરીશું. મિત્રો, પરીક્ષાની દૃષ્ટિએ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. 3-4 ક્વેશ્ચન આયનીકરણ એન્થાલ્પીમાંથી પૂછાય છે. લાંબા પ્રશ્ન સ્વરૂપે, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય છે. 2 માર્ક્સ માટે, 3 માર્ક્સ માટે, 1 માર્ક માટે. સૌપ્રથમ આયનીકરણ એન્થાલ્પી અંગે ચર્ચા કરતા પહેલાં આપણે ગત ભાગમાં ધન આયન અને ઋણ આયન અંગે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, તટસ્થ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે એ ધન આયનમાં રૂપાંતરિત થાય છે. તો આમ અહીં આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી અથવા જરૂરી ઉર્જા ને આયનીકરણ એન્થાલ્પી કહે છે. ફરીથી એકવાર કે ધરાવસ્થામાં રહેલ, શબ્દ ઉમેરું છું અહીં, ધરાવસ્થામાં રહેલ. ધરાવસ્થા એટલે ન્યૂનતમ ઉર્જા ધરાવતી અવસ્થા, પરમાણુની ન્યૂનતમ ઉર્જા ધરાવતી અવસ્થા, તેને ધરાવસ્થા તરીકે કહીએ છીએ. અંગ્રેજીમાં એને કહીશું ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલ મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ વાયુરૂપ તટસ્થ પરમાણુ તરીકે અહીં એક્સ લખીએ છીએ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી અથવા જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી જેને ડેલ્ટા IH વડે દર્શાવીશું. તો અહીં કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે જેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો જ્યારે ઉર્જા આપવામાં આવે છે ત્યારે એને ધન આયનમાં રૂપાંતરિત થશે. તો આમ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખાય છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેને ડેલ્ટા IH1 વડે દર્શાવીશું. સમીકરણ સ્વરૂપે જો દર્શાવીએ તો આ જ આવશે. હવે 2 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા જેને દ્વિતીય આયનીકરણ ઉર્જા ડેલ્ટા IH2 સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો અહીં ડેલ્ટા IH2 થશે. એક ઇલેક્ટ્રોન દૂર થાય તો +2 ચાર્જ રહેશે અને જો 3 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા X2 પ્લસ ડેલ્ટા IH3 X3 પ્લસ
અહીં સ્મોલ જી એ વાયુરૂપ અવસ્થા દર્શાવે છે। તો 3 ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જે ઉર્જા છે એને તૃતીય આયનીકરણ ઉર્જા કહે છે। આમ અહીં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી અથવા જરૂરી ઉર્જા હોય એટલે હંમેશા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન જ હોય અને એકમ કિલોજૂલ પ્રતિ મોલ કિલોજૂલ પ્રતિ મોલ રહેશે। હવે આયનીકરણ એન્થાલ્પી જેને અહીં આયોનાઇઝેશન એન્થાલ્પી અંગ્રેજીમાં આયોનાઇઝેશન એન્થાલ્પી કહીશું, શોર્ટમાં પણ લખીશું આઈ અને પરમાણુય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા એ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે અને આ જે બાબતો છે એ બે બાબત ઉપર આધારિત હોય છે। નંબર 1 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ, ઇલેક્ટ્રોન ઋણભારિત અને કેન્દ્ર જે ધનભારિત છે એ પ્રોટોનના કારણે છે। આમ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જે આકર્ષણ છે એ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, કારણ કે ઇલેક્ટ્રોન ઋણભારિત હોય છે અને બે ઋણભારિત હોય તો એમની વચ્ચે શું રહેશે? અપાકર્ષણ રહેશે। બીજા અન્ય પરિબળ કે જે આયનીકરણ એન્થાલ્પી ઉપર અસર કરતા પરિબળ જેમ કે એક પરમાણુય કદ, બીજું પરિબળ છે અસરકારક કેન્દ્રીય વીજભાર। અસરકારક કેન્દ્રીય વીજભાર કોના કારણે છે? તો કે કેન્દ્રમાં રહેલ પ્રોટોનના કારણે। ત્યારબાદ શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર। નંબર 4 એસપીડીએફ કક્ષકની અસર, અહીં એસ થી પી થી ડી થી એફ તરફ જતા અસરકારકતા ઘટે છે। અને નંબર 5 એ છે ઇલેક્ટ્રોનીય સંરચના। આ 5 મુખ્ય પરિબળ કે જે આયનીકરણ એન્થાલ્પી ઉપર અસર કરે છે। હવે આપણે ચર્ચા કરીશું શિલ્ડિંગ અસર અંગે। શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો એને સ્ક્રીનિંગ ઇફેક્ટ પણ કહીશું। આ બાબત સમજીએ એક ઉદાહરણ દ્વારા। શિલ્ડિંગ અસર, દાખલા તરીકે લિથિયમ જેનો પરમાણુ ક્રમાંક 3 છે, ઇલેક્ટ્રોનની સંરચના 1s2 2s1 થશે। કેન્દ્રની 1s કક્ષક અને ત્યારબાદ 2s કક્ષક, 1s અને
2s। હવે જે 1s કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન કે જે કેન્દ્રથી ખૂબ જ નજીક છે, અહીં 2s કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ 1sની કમ્પેરમાં થોડું વધારે છે। સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ, સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન। હવે આ જે અંદરની કક્ષક છે, જેને અંદરની કક્ષક અથવા એને અંદરની કક્ષા પણ કહીશું, એક જ 1s છે એના માટે, એમાં રહેલ ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલ હોવાથી આ જે વચ્ચે આવેલ છે ઇલેક્ટ્રોન, એ સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરી દે છે, એને શિલ્ડિંગ કરી દે છે। અને આ જે અસર છે એ અસરને શિલ્ડિંગ અસર કહેવામાં આવે છે, કે તત્વોમાં અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલ છે। જે સંયોજકતા ઇલેક્ટ્રોન ને કેન્દ્રથી, સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરી દે, મતલબ પ્રોટેક્ટ કરી દે, એટલે એનો જે અસરકારક જે કેન્દ્રીય વીજભાર છે એ વીજભાર ઘટાડી દે, કેન્દ્રથી પરિરક્ષિત અથવા તો આવરિત કરે છે। અને આ અસરને સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કહે છે। એટલે મિત્રો અહીં જ્યારે 1s કક્ષક એ 2s કક્ષક એ 1s કક્ષક દ્વારા પરિરક્ષિત છે એવું કહેવાય। આથી એનો જે વાસ્તવિક કેન્દ્રીય વીજભાર, લિથિયમનો જે વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કે જે +3 છે એ એના કરતાં થોડો ઓછો માલુમ પડે છે। હવે આ શિલ્ડિંગ અસર અંગેનો અભ્યાસ થઈ ગયા બાદ આપણે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી અંગેનો અભ્યાસ કરીશું, કે જ્યારે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં ના મૂલ્યમાં વધારો જોવા મળે છે। આયનીકરણ એન્થાલ્પીમાં વધારો જોવા મળે છે। હવે વધારો જોવા મળે મતલબ શું? તો કે વધુ ઉર્જાની જરૂર પડે। શેના માટે? તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે। અને સમૂહ કે જેમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પી નું જે મૂલ્ય છે એમાં ઘટાડો જોવા મળે છે। ઘટાડો જોવા મળે મતલબ અહીં
ઓછી ઉર્જાની જરૂર પડે, ઓછી ઉર્જાની જરૂર શેના માટે? તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મતલબ સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. તો ઘટાડા અને વધારા શબ્દમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણે આવર્ત અંગેનો અભ્યાસ કરીએ કે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યમાં ક્રમશઃ વધારો જોવા મળે છે. તો આ બાબત અહીં દ્વિતીય આવર્તમાં થોડી અલગ છે. શા માટે? તો એ જોઈએ. તો દ્વિતીય આવર્તમાં રહેલ તત્વ જેમ કે લિથિયમ ત્રીજો નંબર પરમાણુ ક્રમાંક, ત્યારબાદ બેરિલિયમ, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9 અને નિયોન 10 આ દ્વિતીય આવર્તના તત્વો છે. મતલબ અહીં ક્રમશઃ વધારો થતો જાય આયનીકરણ એન્થાલ્પીમાં, પરંતુ આ બાબત અહીં દ્વિતીય આવર્તમાં લાગુ પડતી નથી. એનો જે વાસ્તવિક ક્રમ છે શેનો? તો કે આયનીકરણ એન્થાલ્પીનો એ કંઈક અલગ છે. શું અલગ છે? કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી એ બોરોન કરતાં ઓછી છે અને ત્યારબાદ બેરિલિયમનો ક્રમ આવે છે. તો આ જે ભાગ છે 4 અને 5 થી લઈને અહીં આ ભાગ બદલાઈ જાય છે. ચાલો ત્યારબાદ જોઈશું કાર્બન 6 એઝ ઇટ ઇઝ. ફરી પાછો ટ્રેન્ડ બદલાય છે અને ઓક્સિજન 8 આવે છે અને ત્યારબાદ નાઇટ્રોજન 7 આવે છે અને ત્યારબાદ ફ્લોરિન 9 અને ફ્લોરિન 9 બાદ નિયોન 10. તો ફરી પાછો અહીં ટ્રેન્ડ બદલાયો એક. ઓકે, મતલબ અહીં લિથિયમ કે જે ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતું હશે, પરંતુ આ જે બાબત છે એને આપણે સમજીએ કે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી એ બોરોનથી વધારે છે. શા માટે? એટલે અહીં બોરોનની આયનીકરણ એન્થાલ્પી જે બેરિલિયમ કરતાં ઓછી છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી એ બોરોન કરતાં વધારે છે. ઓકે, આ લખો અથવા આ બાબત સમજો. હવે ઇલેક્ટ્રોનીય સંરચના પરમાણુ ક્રમાંક 4 1s2 2s2, જ્યારે બોરોન 5 એની 1s2 2s2 અને 2p1. એટલે આયનીકરણ દરમિયાન શું થશે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન દૂર થશે એ 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી દૂર થશે અને જ્યારે બોરોનનું આયનીકરણ થશે ત્યારે ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાંથી દૂર થશે. ઓકે, હવે આ તરફ જોઈશું બેરિલિયમ માટે. તો બેરિલિયમ માં રહેલ 1s કક્ષક અને આ છે 2s કક્ષક. હવે આ 2s કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફ વધુ આકર્ષિત હશે. આ તરફ
બોરોન માટે જોઈશું 1s, અહીં 2s અને 2p, આ બંને આવશે. તો આ તરફ શું થશે? આ જે છે એ આંતરિક કક્ષક છે અને જે કેન્દ્ર છે એ કેન્દ્રથી બાહ્યતમ કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન, એની વચ્ચેનો જે આંતરિક કક્ષક છે એ શું કરે છે તો કે શિલ્ડિંગ કરી દે છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ એ વધારે છે. આમ એનો અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ થોડો ઘટી જાય છે અને આ કારણે 2p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન 2pમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. અને સરળતાથી દૂર થાય મતલબ ઓછી ઉર્જાની જરૂર પડે. જ્યારે આ તરફ શું થાય છે કે 2s કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન જે કેન્દ્ર તરફ વધુ આકર્ષિત હોય છે, એટલે 2sમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય એ ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ શક્તિની જરૂર પડે અથવા વધુ ઉર્જાની જરૂર પડે. આથી આપણે કહી શકીએ કે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી એ બોરોનથી વધારે છે. આ તરફ હવે એક બીજો ટ્રેન્ડ સમજીએ કે ઓક્સિજનની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય એ નાઇટ્રોજન કરતાં ઓછું છે. ઓક્સિજન ઇઝ લેસ દેન નાઇટ્રોજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. આથી ઇલેક્ટ્રોનીય સંરચના થશે 1s2, 2s2 અને 2p4. જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના જેનો પરમાણુ ક્રમાંક 7 છે, ઇલેક્ટ્રોનની સંરચના 1s2, 2s2 અને 2p3 થશે. સૌથી બાહ્યતમ કક્ષામાં અહીં 2pમાં ચાર ઇલેક્ટ્રોન રહેલ છે. આ તરફ નાઇટ્રોજન ને 2p કક્ષક જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલ છે અને આ અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક છે જે વધુ સ્થાયિત્વ ધરાવે છે. હંમેશા અર્ધપૂર્ણ ભરાયેલ હોય અથવા તો પૂર્ણ ભરાયેલ કક્ષક હોય એ સૌથી વધુ સ્થાયિત્વ ધરાવતું હોય. આમ અહીં જ્યારે વધુ સ્થાયિત્વ ધરાવતું હોય ત્યારે નાઇટ્રોજનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ શક્તિની જરૂર પડશે. જ્યારે અહીં ઓક્સિજનમાં બીજી બાબત શું થશે તો કે જ્યારે પીએક્સમાં 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એ વધારે છે. એટલે આ તરફથી શું થશે કે ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે અને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે માટે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે. જ્યારે નાઇટ્રોજનમાંથી આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ન થઈ શકે. એનું મુખ્ય કારણ કે એની
જે બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત તો છે, સાથે સાથે એ અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક છે, જેના કારણે એ વધુ સ્થાયિત્વ ધરાવે છે. આમ અહીં નાઇટ્રોજનમાં ત્રણેય અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન જે એક જ કક્ષક 2px માં રહેલ હોવાથી અપાકર્ષણ વધી જાય ને પરિણામે નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા જરૂર પડે, જ્યારે ઓક્સિજનમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જા જરૂર પડે. એટલે કે એની પ્રથમ આયનીકરણ ઉર્જા, ઓક્સિજનની પ્રથમ આયનીકરણ ઉર્જાનું મૂલ્ય એ નાઇટ્રોજન કરતાં ઓછું છે. તો મિત્રો, નેક્સ્ટ ભાગમાં આયનીકરણ એન્થાલ્પી અંગેના આવર્તી વલણમાં આપણે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય અંગેની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.